સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો ભાવનગર. તો બાપ બોલી નથી શકતો, આજનો વિષય આપણે એવો લીધો છે. બાપ ક્યારે નથી બોલી શકતો કે બાપ કાં તો રડતો બંધ થાય, ઉંમર પ્રમાણે, અવસ્થા પ્રમાણે, કોઈ શારીરિક નબળાઈના કારણે, કોઈ બીમારીના કારણે બાપ રડતો બંધ થાય, અને કાં તો રડતો ન હોય, ત્યારે દીકરાની સામું બાપ બોલી નથી શકતો. કાં તો દીકરી રળીને લાવતી હોય, નોકરી કરતી હોય કે અન્ય કંઈ બિઝનેસ કરતી હોય, ઘર બેઠા દીકરી રડતી હોય, એ દીકરી જ્યારે બાપને પૈસા આપતી હોય રળીને, ત્યારે પણ બાપ નથી બોલી શકતો. અને માં કદાચ માથા ભારે હોય, ઘરવાળી માથા ભારે હોય, ત્યારે બાપ નથી બોલી શકતો. હવે આપણી એક ભૂલના કારણે સમસ્યા ઊભી થતી હોય. આપણે દીકરી રળીને લાવતી હોય ત્યારે બાપ બોલી નથી શકતો, પણ ક્યારે દીકરી જ્યારે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે બાપ પાસે, અથવા કીધા વગર લગ્ન કરીને ભાગી જાય, ત્યારે બાપ બોલી નથી શકતો. અને એ દીકરીની જે એક જ ભૂલના કારણે બહુ મોટી સમસ્યા ઊભી થતી હોય, એ દીકરીની ભૂલ નથી, પણ દીકરી છે, સ્ત્રી છે, એનું હૃદય કોમળ હોય છે. પુરુષ કરતા એનું હૃદય કોમળ હોય છે, એટલે એ ભોળવાઈ જાય છે. એ ભોળવાઈ જાય છે દીકરી, એ ક્યારે હોશિયાર હોતી નથી. હોશિયાર દીકરી ક્યારે ભોળવાતી નથી. અને જે ભોળવાઈ જાય છે અને જે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે છે, ત્યારે મોટી સમસ્યા ઊભી થતી હોય, ઘરમાં પણ થતી હોય અને સમાજમાં પણ થતી હોય છે. તો એક ભૂલના કારણે આપણે મહાભારત લઈએ. મહાભારતમાં આમ તો ભૂલ હતી દુર્યોધનની, જે મહેલમાં આમ ઉપર ઊંચે નીચે જોઈ અને જાતો હતો, અને નીચે જે પાણીનો શોકેશ બનાવ્યો હતો, જે બગીચા જેવું બનાવ્યું હતું, અને એ પાણીના ખાડામાં પડે છે, અને દ્રૌપદી બોલે છે કે આંધળાના આંધળા જ હોય. આ એક ભૂલ, દ્રૌપદી ભૂલના કારણે આખું મહાભારત રચાણું. 18 દિવસ યુદ્ધ ચાલ્યું. ભૂલ તો દુર્યોધનની હતી કે એને નીચું જોઈને ન હાલ્યું, પણ એ ભૂલ એને પોતાને ભોગવી હતી કે એ પાણીમાં પડ્યો, કપડાં બગડ્યા, એ બધું એની ભૂલ તો ભોગવી લીધી એને. દ્રૌપદી ન બોલી હોત તો મહાભારત ન રચાત. દ્રૌપદી જે બોલવાની ભૂલ કરી કે આંધળાના આંધળા જ હોય, મોટું મહાભારત રચાણું એક ભૂલના કારણે. એમ જ્યારે દીકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે, શાસ્ત્રમાં ભાગવતમાં એવું લખ્યું છે, મેં ઘણા સમય પહેલા વાંચ્યું હતું, વેદવ્યાસજીએ લખ્યું છે કે દીકરો અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે કે દીકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે, તો
તો એને જે સંતાન પેદા થાય એ વણશંકર થાય. વણશંકર સંતાન એને પેદા થાય. હવે વણશંકર જે પેદા થાય એટલે શું થાય? તો આપણે અત્યારે જોઈએ છીએ કે સંતરા હોય, સંતરાનો ઝાડ હોય તો એને લીંબુની કલમ ચડાવે છે. થોડીક ડાળ કાપી અને લીંબુડીની જે ડાળનો કટકો એને ચોંટાડે, પાટો બાંધી અને એ કલમ ચડાવે છે એને. તો લીંબુ સંતરા જેવડા થાય, મોટા મોટા થાય. આને વણશંકર કહેવાય. આ જે મોટા લીંબુ આવે સંતરા જેવા એને વણશંકર કહેવાય. હવે એ થાય મોટું, પણ જે નાના લીંબુ, કાયદેસરના જે લીંબુ છે એમાં જે સ્વાદ હોય એવો સ્વાદ એમાં હોતો નથી. એટલે વણશંકરનો અર્થ આવો થાય. એને સંતાન થાય, ન થાય એવું નથી, પણ જે જ્ઞાતિમાં જે લગ્ન કર્યા હોય અને જે સંતાન થાય એવું ન થાય. વણશંકરનો અર્થ મારી મતિ પ્રમાણે આવો થાય. પછી જ્ઞાતિમાં લગ્ન કર્યા હોય છતાંય ઘણી વખત સંતાન એવા થતા હોય છે અપંગ, મંદબુદ્ધિવાળા, તો એ મા બાપના અંદર જે માની અંદર એનું જે પોષણ ન મળ્યું હોય ત્યારે પણ આવા બાળક જે જરૂરી બાળકનું જે પોષણ જે મળવું જોઈએ એ પોષણ ન મળતું હોય ત્યારે બાળક અપંગ કે મંદબુદ્ધિ એનો જન્મતા હોય છે. એટલે એક ભૂલ ના કારણે બહુ મોટી સમસ્યા ઊભી થતી હોય. અને આજે એવું પણ લોકો કહે છે દીકરીને ભોળવવા માટે, ગેરમાર્ગે દોરવા માટે, કે દીકરી ઉંમરલાયક થાય ત્યારે પોતાનો જીવન સાથી પસંદગી કરવાનો એને હક છે. પણ એ હક ના કારણે બહુ મોટી સમસ્યા ઊભી થતી હોય. અત્યારે અંદાજિત આપણે કાઢીએ તો 20% છોકરા વાંઢા રખડે છે. હવે એ વાંઢા રખડે છે એનું ભૂલ એ દીકરીની કે દીકરીના મા બાપની કે દીકરી માટે નોકરિયાત છોકરો પસંદ કરવો. આ ભૂલના કારણે અત્યારે 20%. પણ જો આની આ ભૂલ એમનામ ચાલુ રહેશે તો મારા મત પ્રમાણે, મારી ગણતરી પ્રમાણે 80% છોકરા વાંઢા રહેશે. ત્યારે બહુ મોટી સમસ્યા મા બાપની ઊભી થશે, સમાજની ઊભી થશે. અને જે જ્ઞાતિ હોય એ છોકરાના લગ્ન નહીં થાય, છોકરીના, તો જે જ્ઞાતિ ઘટતી જશે. કારણ કે 100% વ્યક્તિને નોકરી મળવાની નથી. અને કદાચ મળે તો ખેતી કોણ કરશે? અનાજનું ઉત્પાદન કોણ કરશે? કપાસનું ઉત્પાદન કોણ કરશે? બધાય નોકરી કરશે તો. એટલે બધાય નોકરી મળે તો પણ સમસ્યા ઊભી થશે. એટલે એક ભૂલના કારણે ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય. સમાજના જે વડીલ હોય, જેને મોટા બનાવ્યા હોય, આખા સમાજનું જે સંચાલન કરતા હોય, માર્ગદર્શન આપતા હોય, એને ઘણું બધું સોચવું પડતું હોય. કારણ કે આખી નાત ભેગી કરવી પડતી હોય. આખી નાત ભેગી થાય એક જગ્યાએ ત્યારે એનો લાભ અમુક ભાગુ તત્વો પણ અંદર ઘૂસીને લેતા હોય, તોફાન કરાવતા હોય. આ બધું કરાવી અને કંઈક ને કંઈક લાભ મેળવતા હોય ત્યારે પણ સમસ્યા ઊભી થાય છે. અને એ સમસ્યા ઊભી કરવાવાળાને પણ ભોગવવું તો પાછું પડે જ છે. કે સમાજ ભેગો થયો હોય ને એમાં 10-15 એવા ગુંડા માણસો કે એવા જે રખડું હોય એને અંદર ઘુસાડી દઈ અને કાંઈક પથરાનો ઘા કરે, કાંઈક ચપ્પલનો ઘા કરી અને જે તોફાન જે ઊભું કરે તો એને પણ ભોગવવું પડે જ છે. આપણે જોઈએ છીએ
કે પોલીસવાળા એને દોડેથી બાંધીને હાથકડી પહેરાવીને એટલા બધા મારતા હોય કે આપણે જોઈ ન શકીએ, તો એ પણ એને એની ભૂલનું કારણ એને પણ ભોગવવું પડે છે. એટલે એક ભૂલના કારણે ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. એવું નથી કે જ્ઞાતિમાં લગ્ન થાય તો છૂટાછેડા થાય જ નહીં, પણ એમાં પણ કંઈક મા બાપની ભૂલ હોય, ક્યાંક દીકરી દીકરાની ભૂલ હોય, ત્યારે જ આ સમસ્યા ઊભી થાય છૂટાછેડાની અને એ કેસ કબાડાની. એટલે બાપ, આજે આપણે એવો વિષય લીધો હતો કે બાપ બોલી નથી શકતો, પણ ક્યારે નથી બોલી શકતો? કાં તો બાપ રડતો ન હોય, કાં તો રડતો બંધ થયો હોય કોઈ કારણસર, ત્યારે બાપ નથી બોલી શકતો દીકરા સામે. અને એક દીકરી રડીને લાવતી હોય, તમે જોઈજો, સર્વે કરજો, મોટા ભાગે એમ જે કાંઈ સમસ્યા થઈ હોય એ સમસ્યાના મૂળમાં જશો તો ભૂલ દેખાશે કે આ ભૂલ ક્યાં થઈ. તો દીકરી જે રડીને લાવતી છે ત્યાં બાપ બોલી નથી શકતો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.